મિર્ચી મોર્નિંગ. તમે ઓબ્ઝર્વ કર્યું છે છેલ્લા કેટલાય દિવસથી મોર્નિંગ મંત્રામાં કોરોના આ શબ્દનો પ્રયોગ મેં નથી કર્યો, કારણ કે મને ખબર છે કે કોરોના આ શબ્દ જો પ્રયોજાય તો એની સાથે સંકળાયેલું એક આખું વાતાવરણ છે જે તમારા મનમાં ઊભું થઈ જાય છે, ભયનું, ડરનું, નેગેટિવિટીનું. અને મને એમ થાય કે મોર્નિંગ મંત્રમાં મારે માત્ર પોઝિટિવ વાત જ કરવી છે, એટલા માટે કોરોના શબ્દનો પ્રયોગ અત્યાર સુધી નહોતો કર્યો, પરંતુ આજે કરવો જરૂરી છે. આપણે કોરોના વાયરસ વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ શું કોરોના વાયરસ આપણા વિશે જાણે છે? એને ખબર પણ છે માણસ વિશે? એ કંઈ ધર્મ જોઈને આપણી ડોરબેલ વગાડે છે? આપણે કઈ નાતના છીએ એ જોઈને કોરોના આપણો દરવાજો ખખડાવે છે? ના, કોઈ મચ્છર કે વાયરસ ના આપણો ધર્મ જુએ છે, ના આપણી જાતિ. એ તો કુદરતના ક્રમ પ્રમાણે પોતે ટકી રહેવા માટે આપણો આધાર લે છે. કોરોના વાયરસ તો પોતે પાછો લિવિંગ ઓર્ગેનિઝમ પણ નથી. તો સાહેબ, રોગ કદી આપણું વિઝિટિંગ કાર્ડ ચેક કરીને આપણામાં એન્ટ્રી નથી મારતો. એ નથી જોતો અમીર ગરીબનો ભેદ. એ તો બસ એનું કામ કરે છે, ટકી રહેવાનું. હવે જો આપણે આપણું કામ કરવું હોય, આપણે સુખમાં જીવવું હોય, કારણ કે આપણો મૂળ સ્વભાવ છે સુખી રહેવું, તો શું કરવાનું? દરેક ધર્મમાં એક સરસ પરંપરા રહી છે પ્રાર્થનાની. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા પ્રાર્થના કરવાની. જાગો તો એની પ્રેયર, નવું કામ શરૂ કરવાની પ્રેયર, દિવસ દરમિયાન કામ કરતી વખતે પ્રેયર, દિવસના અંતે પ્રેયર, રાત્રે સૂતા પહેલા પ્રાર્થના. ક્યાંય એમાંય પોતાના માટે માંગવાનું નથી હોતું. દુનિયાના કોઈ ધર્મમાં તમે ધ્યાનથી જુઓ તો પોતાના માટે માંગવાનું નથી હોતું, પહેલા બીજાના માટે માંગવાનું હોય. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સૌ સુખી થાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે, બધા નિરામય રહે. નિરામય એટલે ખાલી શરીરથી નહીં, મેન્ટલી પણ હેલ્ધી રહે. સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ પશ્યંતુ શબ્દ મને ખૂબ ગમે. એનો અર્થ થાય જોવું, દર્શન કરવું. વિપશ્યના એટલે વિશેષ રીતે જોવું. તો બધાને શુભનું દર્શન થાય. કોઈ માણસ બીજા કોઈનું ખરાબ ઈચ્છે નહીં. માણસનું નહીં, બીજા કોઈ જીવનું પણ ખરાબ ઈચ્છે નહીં. કોઈ કોઈનું બુરું કરે નહીં. બીજાના માઇનસ પોઈન્ટ કરતા પોતાના ઉપર વધુ ફોકસ રહે. આપણું દર્શન સુદર્શન રહે. જગતમાં કોઈ દુઃખી ના થાય એ ભાવના છે આ મંત્રમાં. અને ધ્યાનથી જો, આમાં કોઈ ભગવાનની વાત નથી, કોઈ ભગવાનની મૂર્તિની વાત નથી, કોઈ સાકાર સ્વરૂપની વાત નથી. આમાં તો માત્ર બીજાનું સારું થાય એવો વિચાર છે. દુનિયા ખુશ રહે, બધા દુઃખથી મુક્ત રહે એવી પ્રાર્થના છે. જાણીએ છીએ કે આ સંપૂર્ણપણે શક્ય નથી, પરંતુ વાઇબ્રેશન નામની કોઈ વસ્તુ હોય ને દોસ્ત, દરેક શબ્દ પોતાની સાથે એક વાઇબ્રેશન લઈને આવે છે. દરેક માણસનો એક વાઇબ હોય. નથી હોતું ઘણીવાર કે તમે એક રૂમમાં હો, પાર્ટી ચાલતી હોય, અચાનક કોઈ માણસ એન્ટર થાય અને તમને એમ થાય યાર આની સાથે વાત નથી કરવી, મને કંઈ વાઇબ નથી બરાબર આવતો. તમારો ને એનો વાઇબ મેચ ના થાય. દુનિયાનો કોઈ માણસ ક્યારે પણ નેગેટિવ વાઇબ્રેશન અક્યુમ્યુલેટ કરવામાં નથી માનતો. કોઈ એવું ઈચ્છે કે એની સાથે ખરાબ થાય, લોકો એના માટે ખરાબ ઈચ્છે, ખરાબ વિચારે. દરેક માણસ પોતાના કર્મે જ સુખી કે દુઃખી થતો હોય છે, પરંતુ સાથે ઈચ્છતો હોય છે કે દુનિયાનો કોઈ માણસ એના વિશે ખરાબ ના વિચારે. દુઆ મેં યાદ રખના, કેટલો સરસ ફ્રેઝ છે. અજય દેવગન એક ફિલ્મમાં કહે છે ને, દુઆ મેં યાદ રખના. જ્યારે તું પ્રે કરે ત્યારે મને યાદ કરજે. તમે જો કોઈ પણ મોટો માણસ હોય ને, એને પૂછો કે તમારી સફળતાનું રહસ્ય શું, તો ક્યાંક તો એ કહેશે જ કે વડીલોના આશીર્વાદથી મળ્યું છે આ બધું. ટૂંકમાં દરેક માણસ જાણે જ છે કે એની મહેનત સિવાય કૃપા નામનું એક તત્વ એની સફળતાના મૂળમાં છે. ગુડ વાઇબ્સ, ગુડ વિશેસ, મિત્રો સ્વજનોના પોઝિટિવ વાઇબ્સ, આ બહુ મહત્વના છે. કોઈની તબિયત બહુ બગડી જાય ને ત્યારે ડૉક્ટર પણ છેવટે એમ કહે છે કે પ્રાર્થના કરજો. તો આજના દિવસે નક્કી કરીએ કે ઈશ્વરમાં માનતા હોઈએ કે નહીં, પણ પોઝિટિવ વાઇબ, પ્રેયરની તાકાત સમજીએ. જેમ વાયરસ માઇક્રો લેવલ પર અસર કરે છે, એમ પ્રેયર પણ માઇક્રો લેવલ પર અસર કરે છે. નમ્રતા, કરુણા, હ્યુમિલિટી એન્ડ કમ્પેશન, આ બે વસ્તુ આપણા શરીરના કોષો પર અસર તો કરે જ અને જ. તો આજ દિન शुरू करते वक्त और रात को सोने से पहले कुछ अच्छा सोचना और पूरी कायनात को दुआ में याद रखना. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.